હું વિચાર કરો છો મહારાણી? બેઠા બેઠા કઈ નહીં બાપ, આવતી જ તી રહોડામાં તમે કાંઈ ધક્કો કર્યો? મને ધક્કો તો કરવો જ પડે ને. ઘરમાં બધું કામ પડતું મૂકીને એ સોઢો શણગારવા બેસી ગયા તો પછી બોલાવા તો પડે જ ને તમને. હું રાંધવું છે બાપ, રાંધી નાખું. શું રાંધવાનું હોય? જે રોજ રાંધતા હોય ઈ તો ઠીક છે, પણ બેઠા બેઠા હું વિચાર ચડી ગયા હતા? એ જ કે આવા ભમરાડા કરમ મારા હું કામ મારા જીવનમાં ભગવાને સંતાન સુખ ન લખ્યું. તારા નહીં, અમારા ભમરાળા કરમ. અમારા કે તું અમારા લમણે લખાણીને અમારે આ ભોગવવાનું થયું. ભાવ હું કામ બોલો છો? ખબર છે મને કે તમે ઘણા દુઃખી છો, બાળક નથી ઘરમાં એટલે, પણ તમે જ કહો હું કરું? મને તો આવી ખબર નહોતી ને કે ડાક્ટર આવા જવાબ દેશે. હું તો કેટલી માનતા રાખીને બેઠી હતી, પણ આવી હું ખબર કે મારા શરીરમાં જ ખોટ છે. તું તારા બાપની જેમ ખોટાડીની છે. જેમ તારો બાપ ખોટું બોલીને તને પરણાવી દીધી ને મારા છોકરા રે, એમ તે અમને સાચી વાત ન કરી. મહેરબાની કરો બા, મારા ગરીબ બાપને તો બક્ષો. એમને બિચારાને કઈ ખબર નહોતી, અને કયો બાપ દીકરીની આવી તપાસ કરાવીને વડાવે એને? મારા બાપને થોડી ખબર હોય કે મારા શરીરમાં આવી કઈ ખોટ છે એમ? ઘરમાં રહેતા હોય ખબર તો હોય જ ને. હશે બા, તમે મને ગમે એટલા મેળા મારશો ને તો એનાથી કઈ મારા શરીરની ખોટ પતી નથી જવાની. હા, એટલે એ તો અમારા લમણે લખાણું છે, એ લખાણું જ છે, અને અમારો તો વંશનો વારસ છે. હવે તો અમારે આશા જ નહીં ને કાંઈ તારી પાસે. તો માફ કરો બા, હવે તો મારે એક જ જવાબ દેવાનો રહે કે હું તમારા ઘરને વારસ નહીં આપી શકું. એ તો અમને ખબર જ છે કે અમારે વાંઝિયા જ રહેવાનું છે. અમારે કાંઈ અમારા ઘરમાં કોઈ નાનકડું છોકરું રમવાનું જ નથી. અમારા ઘરમાં બરકત આવવાની જ નથી. અમને ખબર જ છે. તારા પગલા થયા ત્યાં જ મને ખબર પડી ગઈ હતી. હું કરું બાકો? કયો તો મારો જીવ દઈ દો, જો એનાથી તમને શાંતિ મળવાની હોય તો. ના, તારો જીવ અમારે નથી જોતો. હું રહોડામાં જાઉં છું. હા, જા. સેવ ટમેટાનું શાક કરજે. ફ્રીજમાં પડ્યા છે ટમેટા. હું થયું? કા નમણે હાથ દઈને બેઠા? શું થાય? આ તારી બાયડીના લોહી ઉકાળા, બીજું શું હોય ત્યાં? શું કર્યું એને? રિપોર્ટ વાંચો નહીં તે? હા વાંચ્યા, ડોક્ટરે કીધું તો ખરા કે ક્યારે માં નહીં બને. હા એમ, એટલે આપણે તો લોહી ઉકાળા જ ને. તો શું કરવું બા? ખોટું બોલ્યા આપણી પાસે. પણ બોલો, આવું ખોટું બોલાય વેવાય આપણી પાસે? કેટલી મોટી વાત હંતાડી આપણી પાસે. આપણે તો હવે કોઈ આશા જ નહીં ને ઘરમાં. તમે ઉપાધિ ન કરો. તમે કહેશો ને એટલું જ હું કરવાનો છું. તમે ખાલી મને કહી દો કે કરવાનું શું છે ને ઘરની બહાર કાઢી મૂકું. બોલો, હમણાં કાઢી મૂકો. ના, એવું કઈ નથી કરવું. અરે બીજી લઈ આવશું. પણ તું શાંતિ રાખ ને. હવે છે ને હું કહું ને એમ તારે કરવાનું છે. શું કરવાનું છે? ઈ તારે કાંઈ પ્રશ્ન પૂછવાનો નથી. તું હાલ મારી ભેગો. અરે પણ ક્યાં જવાનું છે? તમે શું કરવા માંગો છો? મને કઈક કહો તો ખબર પડે ને. અને મને ઈ કહો કે ઈ બધું કરવાથી આ બધું હરખું થઈ જાય. બધું થઈ જાય હરખું. અને તું મને એમ કહીશ કે વાહ મારી માં વાહ, એવી તો તું મને શાબાશી દઈશ. તો ગોપી માં બનશે? અરે ઈ બધું તું મારા પર છોડી દે. આ એના બાપે હાલકડું ખાયલું છે, ઈ કાઢવું તો ખરું ને. તો કાંઈ સમજાતું નથી બા, તમે શું કહેવા માંગો છો મને? તને અહીં કાંઈ નહીં સમજાય. તું મારી ભેગો આવીશ ને ત્યારે તને બધી સમજણ પડી જાય. ક્યાં પણ ભેગું આવું જવાનું છે? ક્યાં આપણે? ઈ હાલ તો ખરો, હજુ ડેલાની બહાર નથી ગયા, અહીંયા શરૂ થઈ ગયો. ક્યાં જાવું છે એમ કે કારો કરમાં. હાલ હું તને લઈ જાઉં છું. હારા કામે થતા હોય ને ત્યાં અપસુકન ન કરાય. હાલ હાલ તો ખરો, તું મારી ભેગો તો હાલ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. સાંભળો, અમે કઈ બેહવા નથી આવ્યા. અમે થોડીક તમારા હારે વાત કરવા આવ્યા છે. અને તમે આટલી બધી બનાવટ કરશો ને અમારી હારે, એ તો અમને જિંદગીમાં નહોતી ખબર કે આવા ખોટા માણા અમને ભટકાઈ જાહે. પણ બનાવટ મેં હેરી બનાવટ કરી જમાઈ. અજાણ ન બનો.
અંધી ખબર હોવા છતાંય તે તમે લોકોએ અમારથી આ વાત કેમ છુપાવી એમ કહેવા માંગે છે મારા બા. પણ કઈ વાત ઈ તો મને કહેવો કે એ નહીં. આ તમારી દીકરીની વાત. હું કર્યું મારી દીકરીએ અને મેં કઈ એની કઈ ખામી મેં છુપાવી. આ તમારી દીકરી હવે માં બની કેમ છે જ નહીં એવું તમે છુપાવી વાત અમારી પાસે. આવડી મોટી વાત છુપાવી તમને જરાય શરમ ન આવી ને ખોટું બોલ્યા અમારી પાસે. આવી બધી મને થોડી ખબર હોય. અમે થોડી અમારી દીકરીની તપાસ કરાવી હોય. ડાક્ટરે ચોખ્ખું કીધું કે છે ને આ વાતની જાણ તમને પહેલા થઈ જ ગયેલી હોય. ના બાપા ના, મને એવી કાંઈ ખબર નથી. અને કોઈ બાપ કઈ દીકરીનું એવી તો તપાસ ન કરાવે ને લગ્ન પહેલા. પણ દીકરીની બધી ખબર તો હોય ને બાપને. કેવી રીતે ખબર પડે બેન? કેવી રીતના ખબર પડે એટલે ગોપીએ તમને કઈ કીધું જ નહીં હોય. એ નાની છે કઈ એને ભાન નથી પડતી બધી. હા છે ને તમે રહેવા દો. મારે તમારી સામે બોલતાય મને શરમ આવે કે તમને કેમ કેવું. ડોક્ટરે તો કહીને ના પાડી દીધી કે હવે આ છોકરાની માં થાહે જ નહીં. આ લ્યો અમારો તો વંશ ગયો ને હાવ. આ 2 વખત પડી ગયું. તમે વિચાર કરો. અને હવે ડોક્ટરે કીધું કે નહીં થાય, કોઈ દિવસ માં નહીં બની શકે. તમે એ આશા છોડી દો. એટલે અમારે શું કરવાનું? હવે અમારે શું કરવાનું કયો બા? કાઈ નહીં, અમારો તો વંશ ગયો ને હવે. નામ નિશાનો વયું ગયું બધું. અરે તમે કયો એવું કરવા તૈયાર છું. બીજું તો હું શું કહું તમને? મને આવી કાંઈ ખબર નથી. છેતર્યા છે તમે, છેતર્યા અમને. આવી અમને પહેલા ખબર હોત ને તો અમે આ લગ્ન કરત જ નહીં. મને તો હાવ નહોતી ખબર કે આવા ખોટા માણા ભટકાઈ જાહે. નહીં તો હું તમારા આંગણે પગે ન મૂકત. મારા દીકરા માટે તો કેટલાય માગા આવતા હતા. અરે બેન, કાંઈ કોઈ પોતાની દીકરીની પહેલા તપાસ કરાવે લગ્ન પહેલા કે આ માં બનશે કે નહીં બને? કેવી રીતે મને ખબર પડે અને કેવી રીતે હું છુપાવું? આ મહિનાની સાયકલ બરાબર ન હાલતી હોય તો ઈ કોનો વાંધો? મને ઈ કયો. ડોક્ટરે ઈ કીધું. જો હવે અમારે કાંઈ સાંભળવું નથી. આ તમારી દીકરીને તમે પાછી લઈ જાઓ, અમારે નથી જોતી. અરે એવું તમે કયો એ બીજું કરું. આ મારું માંડ હું ઘર આખું છું, એમાં એનું હું ક્યાંથી પૂરું કરી? મારે જોતી જ નથી. ધોળા ધર્મે મારે ન ખપે તમારી દીકરી. અરે હું તમારા પગમાં મારી પાઘડી મૂકું. મને તમે દયા કરો, મારી દીકરીને પાછી ન મોકલો. હા તો મારી એક શરત છે. કઈ શરત? કયો ને મને. મારી શરત ઈ છે કે તમારી દીકરી ધારાને મારા દીકરાને પરણાવવો પડશે એની હારે. બોલો, શરત મંજૂર છે? ઈ તો કેમ બનાવી? તો શું તમારી દીકરીને અમે જીવતી હળગાવી નાખશું. પછી અમને કાંઈ કહેતા નહીં તમે. અરે બેન, કેવી વાત કરો છો તમે? એને સંતાન નથી થાય એવું તો એની મજબૂરી છે, એની ભૂલ નથી. અને તમે આ કઈ હદે વાત જવાની વાત કરો છો? મારી દીકરીને હળગાવવાની વાત કરો છો? એમાં હું મેં ખોટું કીધું? તમારી જેમ ખોટું તો નથી બોલ્યા ને. હવે મોટા મોટ જે છે એ કીધું છે. પણ આ બીજા લગ્ન તો કરવા જ પડે ને. કા નહીં તો આપણા વંશનો વારસ મારે ક્યાંથી કાઢવો? હે, એને તો છોકરા થાય એમ છે જ નહીં, તો કરવું શું આપણે? પણ એનો રસ્તો ઈ નથી. તો એનો રસ્તો તો ઈ જ છે. બાકી કઈ રસ્તો નથી. તમે બતાવો, લ્યો રસ્તો. એને દવાખાને તપાસ કરાવો, દવા કરાવો, કાંઈક રસ્તો નીકળશે. એ કાંઈ થાય એમ નથી. અમારા બાએ કીધું ને તો હવે સાંભળી લો. હવે તમારે વિચારવાનું છે કે તમારે શું કરવાનું. ડોક્ટરે હાવ ના જ પાડી દીધી કે આને છોકરા થશે જ નહીં. બોલો, ઈ મૂકો ને. તમારે હવે શું કરવાનું છે? તારા લગ્ન મારી યાર કરાવવાના જ કે નહીં? વિચારીને જવાબ આપી દેજો. અરે પણ તમે મને આવો દુખી નહીં કરો. હું તમારા પગમાં પડું છું. હું એક દીકરીનો લાચાર બાપ છું. મારી પર દયા કરો. મારી દીકરીને હળગાવવાની કે મારી નાની દીકરીને પવડાવવાની વાત નહીં કરો. એનો કોઈક બીજો રસ્તો કાઢો. આનો એકેય રસ્તો નથી. તમને પોહાય તો હા પાડો, નહીં તો અમે હાલતી ના થઈ જાય. હાલ હાલ, આ નહીં માને. આના મગજમાં કાંઈ બેસે નહીં. હાલ હાલ, આવા ને આવા ખોટી ના ભટકાઈ ગયા હાળા. બાપુ, હા બેટા. આ હું બાપુ? હા કયું ની તમારી રાહ જોઉં છું. મને થયું કે બાપુ વાડીએથી આવશે ને મારા હાટુ બોર લઈ આવશે. પણ બાપુ તો કઈ આવી ગયા ને કઈ આવી રીતે બેઠા છે.
કઈ વાત છે બાપુ? બેટા બોર તો આજ નથી લાવ્યો. તો હું તમારે બોલવાની જ નથી. તમે રોજ આવું કયો છો કે આજ નથી લઈ આવ્યો. હું બોર તો તારી હારું લઈ આવે, પણ તારે મારી વાત માનવી પડશે. જો તમે મારા હાટુ બોર લઈ આવો ને તો તમારી હંધી વાત માનવા તૈયાર છું. પાક્કું ને? પાક્કું. ફરી નીરા ને? મારું એમ નહીં. બાપુ, તમારી વાત માનવા હાટુ થઈને મારે તમારા હમ ખાવાની જરૂર નથી. હા, બાપુ કે ને એ જ આધારા હાટુ હંધોય હાસુ. બોલો, હું જોઈશ તમારે મારી પાસેથી? પણ તું પછી ફરી જાય તો? આ કહું છું ને, આ ભગવાનની ને મારી ખુદની કસમ ખાઈને કહું કે મારા બાપુ કહે ને એમાં જ આધારા કરશે. તો હા ભાઈ, આપણી ગોપી છે ને, ગોપીને ડાક્ટરે એમ કીધું છે કે એને બાળક નહીં થાય કોઈ દિવસ. એને કાંઈક શરીરમાં એવી તકલીફ છે, તો પછી તારે બેનના ઘરે પરણવાનું છે. બાપુ, હા તો કેવી વાત કરો છો? હા, બેનને કઈ નથી દેર કે નથી કઈ જેઠ. કોની હારે પૈણું? તારા બની વેરે. બાપુ, હા તે તમે કેવી વાત કરો છો? ગાંડા થઈ ગયા છો? તમને ભાન પણ છે કે તમે હું કયો છો? હા શું કયો તો? હા શું કયો તો? મારા હમ ખાઈને કયો? મજાક કરો છો ને મારી યારે? બેટા મજાક તો નસીબ આપણે યારે કરે છે. બાપુ, હું આ કેવી રીતે કરી શકું? હું આ નહીં કરું. હું મારી જ બેનનો સંસાર હળગાવી એના જ ઘરે એના જ ધણી હારે પરણીને એની સોતન કઈ રીતે બનું? તો તારા બાપને છે ને ખોવો પડશે. બાપુ, હા, અને બીજી વાત, તારી મોટી બેનને પણ મરતી જોવી પડશે. હું એટલે જ કહેતો હતો, મને ખબર હતી તું મને વસન આપીને ફરી જવાની છો. ફરી ગઈ ને? હાથે કરીને બેરા બનો છો ને? કઈ વાર નહીં પૂછું છું કે ક્યાંય ગયા હતા તો જવાબ તો દો. કિશન, તમને પૂછું છું. હું જાને પંચાયત કરતી ક્યાં ગયા હતા, હું હતું ને હું નહીં. તારે હું જાણીને કામ છે? તમને ચિંતા નથી થતી? ડાક્ટરે આવા રિપોર્ટ આપ્યા તો કે હું કોઈ દી માં નહીં બનું. તારા લીધે તે અમારથી વાત છુપાવી હતી ને. તને બધી ખબર હતી તોય તે ને તાર બાપુએ બે. કિશન, તમે બાની બોલી બોલો છો. અમને કઈ આવી વાતની જાણ હોય? તમારે જો બેન હોત તો તમે હું આ હંધાઈ રિપોર્ટ કરાવીને પછી પરણાવત. કેવી વાત કરો છો? રિપોર્ટ કરાવવાની ક્યાં કરશો તું? હે, ડોક્ટરે શું કીધું તું? હું કીધું ડોક્ટરે? હું બધું કઈ ગાંડો છું? સાંભળતો નહોતો? એને કીધું કે મહિનામાં જે સાયકલ ફરતી હતી તમારી રેગ્યુલર છે. તે હું કીધું નહીં કીધું તું? તે હું કીધું તું? હા, તને ખબર જ હતી ને. કિશન, એવી રીતે મહિનાની સાયકલ તો હંધાઈની હરખી ન ફરતી હોય. કોઈને 28 દીએ માસિક ધર્મ આવતું હોય, કોઈને 30 દીએ અને કોઈને 40 દીએ. તારે તો કઈ મેલ જ નહોતો અને તને ખબર જ હતી એ વાતની, તોય લગ્ન કરી લીધા. કિશન, કીધું તું? મારા બાએ તને પૂછ્યું તું, તે કીધું બધું બરાબર છે. તમારા બા તો કઈ છે નહીં? તમારા બાપુને પૂછાય નહીં કે હમતું બરાબર છે કે નહીં એમ? છતાંય મારા બાએ તને પૂછ્યું તું અને તે શું કીધું તું? પણ કિશન, એમાં મને એવી નહોતી ખબર કે મારું ગર્ભાશય નબળું છે. બાળક રે એમ જ નથી એવી થોડી ખબર હોય તો એ 2 વાર બાળક રહ્યું જ ને. કફ વાવડ થઈ ગઈ તો હું શું કરું? કાલ તને બધી ખબર પડી જાય. હે નહીં, જો તું ખાલી. હવે શું કરવાના છો? હું ને બા એટલે તો ગયા હતા ક્યાં ગયા હતા? પણ ચમત્કાર કરવા. કઈ હારા ભવા ગોઈતા છે તો? હવે તારામાં તો કઈ કામ લાગે એમ નથી. નહીં દવા નહીં દુવા કાંઈ તારામાં અસર થાય એમ નથી. એટલે છે ને અમે અમારો રસ્તો કરી નાખ્યો છે. આ ઘરને વારસ આપે ને એવું કઈક થાય. કા તમે બીજા લગ્ન કરી લેહો. તું જો ને ખાલી મારું કામ કેવું તને હું શું કરવાનો. કિશન, એવું ન કરતા. મારા બાપુ નહીં જીરવી શકે આવું.
એમને જો ખબર પડશે કે મારે એમના ઘરે પાછું જવું પડશે તો એમને નહીં સહન થાય. એ તો તને જ્યારે ખબર પડશે ને કે જે બોમ્બ ફૂટશે પછી જોયા જેવી થાય, એ જ મારે જોવાનું છે. હું કામ આવું કરો છો કિશન? ગામમાં કેટલા એવા છે કે જે વાંજ્યા છે, આપણું ઘર એક વધશે. બીજું હું મારા બાને નથી ગમતું, મન કાંઈ વાંધો નથી. મારા બા કે એટલું મારે કરવાનું હોય. મારા બા કે હવાર તો હવાર, મારા બા કે હાન તો હાન. એવું કેમ નથી વિચારતા હું કે તમારા લગ્ન મારી જ્યારે હું કામ થયા, તમારી કિસ્મતમાં નિસંતાન રહેવાનું લખ્યું હશે. મને અભાગનો ગેસ તું હે? કિશન વાત કરું છું હું ખાલી. તું મને અભાગનો અહીંયા તો ક્યાં ગઈ? રૂમમાં તો આવું જોઈએ ને. હું આવજે લે, ખબર પડે તને. તે મારી બેટી મને કહીને ગઈ. લે આજે ઓલા વેવાઈ આવવાના છે એની છોકરીને લઈને, હજુ આવ્યા નહીં. તમે જે પ્રમાણે કીધું, જે પ્રમાણે તમને લાગે છે કે આવશે, આવશે. મને નથી લાગતું. જય શ્રી કૃષ્ણ. હા, એ સારું થયું તમે વેલા આવ્યા, નહીં તો અમે છે ને હમણાં બધી તૈયારી કરી જ રાખી હતી. સીધી દિવાળી સાપવાની હતી. પણ ક્યાં એકલા આવ્યા પૂછો ત્યારે? ક્યાં તમે એકલા આવ્યા? તમે નહીં નહીં, લાવ્યો છું તમારી મારી દીકરી દીકરીને. નથી લાવ્યા? અરે બેટા હાલ. આટલું બધું મોડું કા થયું રસ્તામાં? હવે હું આજ તો ગયો છું ને બેન, મારી દીકરીના હોપમાં આવ્યો છું ને. હવે હું કામે ખીજ કરો છો? બાપુ, હા તમે કેની સામે હાથ જોડો છો? એને તમારી મોટી દીકરીની જિંદગી હાવ નરક બનાવી દીધી, અને હવે તમારી નાની દીકરીની માંગ એની જ બેનનો સંસાર હળગાવવા હાટું થઈને કરીશ. બસ બેટા બસ, તે વસન આપ્યું છે ને. બાપુ મારે અહીંયા નથી રહેવું. બેટા તારે મારે મારા જ બેનના ઘરની અંદર એની જ સોચ બનીને નથી રહેવું બાપુ. બેટા નથી રહેવું રહેવું. પડશે. તે મને હા પાડી હતી ને, વસન આપ્યું હતું ને. હવે અહીંયા આવીને માથાકૂટ નહીં કરતી બેટા. બનેવી તમે તો કંઈક સમજો. હા, તમે મારા બનેવી છો, બાપ સમાન છો. હા, આવી માંગ તમે કઈ રીતે કરી શકો? એ બધું તારે કાંઈ બોલવાની જરૂર નથી. આમાં માં ને બાપ ને દાદા ને દાદી ને બધે જ લઈ આવી તું. હે એટલે લઈ આવ્યા છે અમે તને અહીંયા. હે તારે એ કાંઈ બોલવાની જરૂર નથી. તારા બાપા તને સમજાવીને લાવ્યા છે ને તારે આ ઘરમાં વહુ તરીકે રહેવાનું છે, મારા દીકરાની બીજી બાયડી તરીકે. બેન રહેશે, સમજ્યા? રહેશે બેન, તમારા બાપુ. ઘરમાં રહેશે. હું હવે અહીંયા મારી નથી દીકરી કાંઈ નહીં બોલે. એને સમજાવી નથી તમે? બસ બેટા, તને ખબર છે ને મેં હું ઘરે વાત કરી હતી? હે? અને તારી બેન દુખી ને તો આ મધેળીમાં રાખતા હતા. તોય? આ તો તમે વાત છુપાવી, એમાં અમારે બધું કરવું પડે. સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં બેન. આ ખોટું બોલો તારો બાપ, અને પરણાવી દીધી છોકરીને. નહીં તો અમે પહેલેથી જ ન લે. કાકી, મારા બાપુએ તમારી વાતમાં આવીને ઘણું સહન કર્યું છે. હવે તો કડવા વેણ ન બોલો. એની બે દીકરીઓ, બસ બેટા એની બસ, જિંદગી તમને હોઈપી છે. શાંત થઈ જા હવે. તારે આ ઘરમાં રહેવાનું છે, આ ઘરમાં ઊંચા અવાજે બાપુ. નથી બોલવાનું બેટા. મારે નથી રહેવું અહીંયા. રોઈ લે વિદાય વિદાય કરે આ છે. ગીત ગાઓ, વિદાય. વિદાયનું ગીત વિદાય ગાઓ. વિદાય વિદાય આપણે છે વિદાય. વિદાય? હવે ખબર છે ના, ત્યાં નહીં રહે તો આ શું થાય? એને વિદાય કરવાની. બસ હા, બહુ છે. હું એને મનાવું છું, મનાવી લઉં. મનાવવાનું શું હોય? આ પછી કાંઈ મૂકવા નહીં આવ્યા છો તો પછી કાંઈ મનાવવાનું ન હોય. મનાવાનું હું પછી કઈ? આ ઘરેથી ચોખવટ કરીને બધી નથી લઈ આવ્યા તે અહીંયા આવીને ચોખવટ કરવા બેઠા. મોટી દીકરીને બોલાવું. બોલાવો. પછી એને મળી લ્યો એટલે વાત નહીં પતે. નહીં નહીં નહીં, એને નહીં બોલાવતા. કેમ? એને હું મારું મોઢું કઈ રીતે બતાવીશ? એક મારું ધ્યાન રાખો. હું તમને કહું, મારી મોટી દીકરી આજે તમે જે કર્યું, હું તમને હાથ જોડીને પગે લાગુ. પણ મારી બેમાંથી એક દીકરીને દુઃખ નહીં આપતા. તમે જે કીધું મેં કર્યું છે. બસ નહીં કરીએ દુખી. હવે તમે જાઓ, મોડું થાય છે. પછી બહુ ટાણું થઈ ગયું. જો સાંજ પડી ગઈ, હવે ઘરે જાઓ તમે. હા, તમે બહુ ખોટું કરી રહ્યા છો. ભાઈ હવે હાલ ને હવે અંદર. એમાં હું ખોટું કર્યું? અંદર પોતાની હાલ ઘરે પાણી જાય. માની. હા, ખોટું કર્યું.
ધારા અરે ધારા તું અહીંયા અચાનક જો તો ખરી કેવી લાગવા માંડી, જાડી પાડી થઈ ગઈ. તો અહીંયા અચાનક અને મને કીધુંય નહીં. બહુ વાયડી થઈ ગઈ છો. આ નાની હતી ને કરતી ને એવું જ કરવા માંડી પાછી હાવકલી. હા બેન, હા કેમ તું મૂંઝાયેલી છો? કેમ છે તને? તને જોયા પછી તો એકદમ મજામાં. પેલા જરાય સારું નહોતું. એ હંધુય સોડ તું એકલી એવી શું? બાપુ આવ્યા? બાપુ તો મને મૂકીને વયા ગયા છે. મને મહિલાવી ના બને જ નહીં. બાપુ આવ્યા જશે, હું મળીને આવું. હું અહીંયા તને મળવા નથી આવી. લે બોલો, મળવા થોડું આવવાનું હોય? બેનના ઘરે તો રોકાવા આવવાનું હોય. ભલે ને આવી, મને ગઈ હું. હાલ ઓવડામાં જાવી, થાકી આવીશું. હું રોકાવાય નથી આવી. ધારા કઈ થયું છે બેન? તું આવી રીતે કેમ વાત કરસ? હું તો આ મને ઘરમાં જોઈને તારી જગ્યા લેવા આવી છું. બેન આવું કેમ બોલસ? શું થયું છે તને? સાંભળવું જ છે ને તારે? તો સાંભળી લે. તારી સોત બનીને આવી છું અહીંયા. ધારા નાની હતી ત્યારે તારી હંધીએ મજાક માફ કરતી હતી. ભાન પડે છે હું બોલસ? કોઈ સાંભળશે તો કેવું લાગશે? આવી મજાક બહુ વધારે પડતી મોટી થઈ ગઈ છો હે? ગમે એવું બોલસ. ખબર પડે છે પેલા એનો અર્થ શું થાય? ગાંડા જેવી. અંધ્યાય ખબર પડે છે. પણ હું કરું? હા હું કરું? ધારા તું માં નથી બની શકતી ને? હે એટલે બનેવી હે ને એની માએ તારી જગ્યાએ મારી માંગ કરીશ. કેવી વાત કરસ તું? આવું ન બને. અને ઈ એવી માંગ કરે? તું મારો બાપુ? માનું છું કે ગરીબડો લાચાર છે, પણ એટલો મૂર્ખ તો નહીં કે એક દીકરીની હગ્ગી બેનને પોતાની જ બીજી દીકરીને સૌત બનાવીને મોકલે. ના તારા કાંઈક વાત બીજી છે. આવું બને નહીં. હે ધારા હાચું બોલ ને, તને કહું છું. હું બોલું કે ને? આપણે ગરીબ છીએ, લાચાર છીએ, પણ આ જો ને મારી કિસ્મત ને તારી કિસ્મત એક આરે જ લખાણી છે. સહન નહીં થાય. આવું સહન નહીં થાય. આના કરતા તો મરી જવું મંજૂર છે તારા. પોતાની જ બેનને પોતાના જ ધણી ભેગું કેવી રીતે કોઈ બાઈ જોઈ શકે? ના તારા હંધુય ખોટું છે એમ કે ને? એમ કે ને ક્યાં હંધુય ખોટું છે? કાશ ખોતું હોત, પણ આ હકીકત છે. હું આ ઘરમાં તારા જ ઘરવાળાની બીજી બાયડી બનીને આવી છું. મારી જ બેન, મારી શું? મારી જ બેન, મારી શું? માફ કરજે બેન. બાપુના વસને બંધાયેલી છું એટલે તારી અને બાપુ માટે મારે આ નિર્ણય લેવો પડ્યો. કિશન ખોટું થાય છે. તારા છાતું બેન. હું જા હે કિશન મારી બેન કુમારી છે, એનું જીવન હું કામે ને બગાડો છો? તે અમારું જીવન બગાડ્યું કાંઈ નહીં. હે તને જરાય વિચાર આવે છે કે તે હું કર્યું અમારી યારે? અમે કઈ હાથે કરીને નથી કર્યું, અને
બિચારી આપણા હાટું થઈને હું કામ ભોગવે તારા ભોગવવાની ક્યાં પણ તું આવું કેમ બોલેસ? તું આટલા ટાઈમ થી અહીંયા આવી છો, તને શું કમી છે? હે, તું ખુશ જ છો કે નહીં? તારા તું જતી રે બેન અહીંયાથી બહાર જા. વસન, બાપુએ વસન આપ્યું છે તને. તારા તેલ લેવા ગયું વચન. આપણી જિંદગીથી વધારે વચન ન હોય. બહાર એને નથી જવાનું, બહાર તારે જવાનું છે. બેન તું બહાર વહી જા. તારા બોલસ તું તને અહીંયા આમની હારે બંધ બાયણે મૂકીને હું બહાર વહી છું. અરે પણ હવે તું હતી ને આ બીજી પત્ની છે એમ સમજ ને. તારી બેન નથી, હવે બેન હું ન્યા તું એટલું બધું ન્યા રોદા રો છો. તારા બાપુ રોઈને ગયા, હવે તું રોવીશ, પછી આ રોહે. અમારા બધાના રોકો કળા સાંભળવાના છે. ભૂંડા લાગો છો કિશન. પોતાના સ્વાર્થ માટે કોઈ દીકરીનું જીવ હોમો છો ને બહુ ભૂંડા લાગો છો. ખોટું કરી રહ્યા છો તમે. આ કોઈ પારકી છોકરીને લઈને આવ્યો હોત તો વાંધો નહોતો ને. હે, આટલો નહીં, પોતાની જ બેનનું જીવન બગાડતા હગી બેન થઈને હું કેમ જોઈ શકું કિશન? તું નીકળતો. આ તારી વાતો બધી બકવાસ બંધ કર. ભાગ રૂમ ની બહાર. પણ હું બેન બેન બે વહી ગઈ. અને એ કોઈ પણ વાત કરે ને એમાં વાતમાં આવતી નહીં હો. પત્ની જો તું મારી હવે, સમજી? હું આ સંબંધને નથી માનતી. હવે તાર પીલુડા જ પાડવાના છે અને છે ને આ બાર પડી રહે સાની માની આ ઓછી કૂદીતું છે ને એ લઈને પડી રહે હુઈ રહે. અને એટલે મારી જગ્યા હવે આ ઘરની બહાર છે એમ ને? એ તો આપણે સમજી જવાનું હોય, કાંઈ કોઈ કહે નહીં, એમાં સમજી જવાનું આપણે. બા, આટલું પાપ કરીને તમે કયા ભાવ છૂટવાના છો? તમે એક વાર વિચાર ન કર્યો કે મારી બેનનું જીવન હું આ ઘરમાં? લે હવે પાપ કર્યું છે. હવે અમારા પગ પૂછ, આ તારી બેન આ ઘરમાં કેટલી સુખી થાશે. કોક એવો ભટકાઈ ગયો હોય દારૂડિયો કે સુગારિયો તો તારી બેનની જિંદગી બગડી જાત. મારો દીકરો તો કેવો હીરા જેવો છે, દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. દરેક માને પોતાનો દીકરો તો હીરો જ લાગતો હોય છે ને, પણ તમારા દીકરાના ને તમારા કાંડ, મારા બાપની આતેડી બારીને તમે આજે મારી બેનને લાયા છો ને, કોઈ દી સુખી નહીં થાવ બાપ, કોઈ દી નથી થવાના સુખી. એ ટાણે કટાણે શ્રાપ દેમાં અભાગણી. ટાણે કટાણે શ્રાપ દે, શરમ ન થાવતી બોલતા? આ અમારું ખરાબ થાય તો પેલું તારું થાય. કિશનને સમજાવો ને બા, એમને કોને મારી બેન હારે આટલું ખોટું ન કરે. મારી બેનનું જીવન બગડી જાય, સમજો ને બા. લે એમાં હું બગડી થાય? પણ હમુકણી બે બેનો હંપીને રહ્યો તમે, એમ હોય માણાને. કાંઈ આ બેન આવીને જિંદગી બગડીને એવું બધું કોણે કીધું કરવાનું? હે, અને હવે તો જો, હવે તો છે ને તારી બેનનો ખોળો ભરાય તઈ આપણે આખા ગામમાં પેંડા વેચશું. હો, જો પીલુડા ન પાડતી હો, હવે ધ્યાન રાખજે. હા, અને પડી રે જાય છાની માની. એક બાઈ માં હું ન બની શકે, એનું જીવન નરક બની જાય છે. માણાને મર્યા પછી સ્વર્ગમાં જાવું કે નર્કમાં એ ચિંતા હોય છે. મારું નર્ક તો આ ઘરમાં જ છે. દીકરીઓ શાપનો ભારો કહેવાય ને, એ તો ખબર હતી બાપુ, પણ આટલો બધો શાપનો ભારો હું લાગી કે તમે તમારી જ દીકરીના ઘરે પોતાના જ હાથે સોતન વડાવી. કેવા બાપ છો તમે, કેવા બાપ છો બાપુ, કે તમે મારી નાની બેનને મારા ઘરે મોકલી, મારી સોતન બનાવીને. પણ બાપની મજબૂરી હોય તો જ આ પગલું ભર્યું હોય ને. એવી તો કેવી મજબૂરી? અરે જીવ તો નહોતો જાતો ને કોઈનો, અને જાતો હોય તો ભલે જાય. રોજ મારો જીવ બળે છે એનું શું? મારા જ ઘરમાં મારી નાની બેનને હું કઈ રીતે સોતનની જેમ જોઉં બાપુ? આવું ક્યારેય નહોતું ધાર્યું મેં કે મારો બાપ મારો આટલો વેરી બનશે. મને ખબર તો હતી બેટા કે તું આ રાવ લઈને મારી પાસે આવે અને મારે નીચી મૂંડીએ
તારી હંધી વાત સાંભળવી પડશે. તો હું કામ? ખબર હતી કે હું રાવ લઈને આવીશ તો હું કામ એવું કંઈ કર્યું કે મારે રાવ કરવી પડે? જરાય શરમ ન આવી બાપુ. બેટા તારી હાહુ અને જમાઈ ગમે એમ બોલતા હતા ને એ તો હું સહન કરી ગયો, પણ બેટા તારા વેણ મને બહુ વહમાં લાગે છે. અરે મને વાંજણી કીધી, તમે આવી દીકરી એમને આપી એવું કીધું એ જ ને. અરે એ સાંભળી લેવું તું, પણ આવો મોતનો ઘા મારા માથે નહોતો કરવો બાપુ. બેટા હું અંધું સાંભળી શકું છું, પણ મારા કાળજાના ગટકાને કોઈ હળગાવી દેવાની વાત કરે તો હું ક્યાં સાંભળું બેટા? મારો જીવ છો તું, મારી જિંદગી છો બેટા, હું એનો જીરવી શકું. હળગાવી દેવાની વાત? તારી હાહુ એવું બોલ્યા હતા કે હું તમારી દીકરીને હળગાવીને મારી નાખે, મને પાછી મોકલી દેવાનું કીધું તો હું જીરવી જાય. સારું થાત ને કે મને હળગાવી નાખે. આમય તે રોજ હળગી તો રહીશું, ખાલી રાખ થવાની બાકી છે. બેટા તને જીવતી આપે ને તો હું મારા નાના એવા આંગણામાં ગમે ના હંતાડીએ રાખી શકું. તારી રાખને હું ક્યાં હાચવું બેટા? પધરાવી દેવી હતી બાપુ. દીકરીઓનું જીવન હળગવામાં જ તો જાય છે. અમારો જન્મ થાય ને બાપુ ત્યારે જલેબી વેચે, પેંડા નહીં. ખબર છે હું કામ? જલેબી વાંકી ચૂકી હોય ને એટલે સમાજ એવું સમજે છે કે હવે બાપનું જીવન વાંકું ચૂકું થઈ ગયું. જ્યારે અમે તો લક્ષ્મીનો અવતાર કહેવાય છે, તેમ છતાંય સમાજ અમને એટલો ધિક્કારે છે. એટલું જ નહીં, દીકરી ભણવા જાય ત્યારે એમ કે હું કામને ભણાવો છો, આને તો નહીં ભણાવો તોય હાલશે, કાલ સવારે પારકા ઘરે જ તો વાળવી છે. એટલું જ નહીં, અમારા લગ્ન જ્યારે નક્કી થાય ને ત્યારે પેલી કોશિશ હોય કે સમૂહ લગ્નમાં થઈ જાય, બાપનો ખર્ચો બચી જાય. અને જો ધામધૂમથી નહીં કરે તો દીકરાના ધામધૂમથી થાય એટલા તો નહીં જ. હજી એટલું જ નહીં બાપુ, અમે જ્યાં હાહરીએ જઈને ત્યાં હો તમને એવા મેણા મારવામાં આવે, બસ આટલો જ કર્યાવર લઈને આવી. ભલે ભલે ભલે, બસ અમારે જ સાંભળવાનું. હજી એટલું જ નહીં બાપુ, બાકી રહી જાય ને તો વાંજ્યા મેળું બાયુને જ આપવાનું. કોઈ પુરુષને નથી કહેતું કે હું કામ તમારા ઘરે સંતાન નથી. બાયુને અને બાયુને જ તો હોય છે સાંભળવાનું. અને તમે મને હળગાવવાની વાતે બી ગયા બાપુ. તમે કેમ ભૂલી ગયા કે તમે વઢાવી ત્યારથી અગ્નિની સાક્ષીએ ફેરા ફેરાઈ દીધી. લગભગ લગન થયા ને ત્યારે હવન કુંડની અગ્નિ તો શાંત પડી ગઈ, પણ તમારી દીકરીની અગ્નિ તો ચાલુ જ રહી. તમારી દીકરીના જીવનમાં રોજ જ્વાળા હાલતી જ રહી છે બાપુ. અને તમે મને હળગાવવાની વાતે બી ગયા. કોઈ દી સાંભળ્યું છે બાપુ કે કોઈ પુરુષ એને અગંજવાળા ઓઢી હોય? એ તાકાત બાયુમાં છે. સતી થવાની તાકાત એક સ્ત્રી ધરાવે છે. હું બાપુ અગંજવાળા ઓઢી લેત, પણ આ અગન મારી બેનને મારી સ્વતંત્ર આજવાળા મારાથી નથી સહન થતી બાપુ, નથી સહન થતી. બેટા તું કહેશે ને દીકરીને જન્મ થાય ત્યારે જલેબી વેચે, એ ખુશી તો હોય છે બધાને. દીકરીનો જન્મ થાય, લક્ષ્મીનો અવતાર આવે એટલે ખોટી વાત.
પણ એ દિવસથી બેટા એ બાપનું જીવન છે ને એ આઠે ગોઠે વાળું થઈ જતું હોય છે. જેને ઘરે દીકરો હોય ને એનો બાપ ગામમાં ફાટો ફરતો હોય છે, પણ એક દીકરીનો બાપ સમાજની સામે નીચી મૂંડીએ જીવતો હોય છે, ડરી ડરીને જીવતો હોય છે બેટા. અને એક દિવાળીનું ફૂલું અડી જાય ને તો વેદના ઉપડતી હોય છે. તું તો મારું જીવ છો બેટા. તને કોઈ હળગાવાની વાત કરે, તારો બાપ તારા વગર કેમ જીવે બેટા, કેમ જીવે? તો હવે મને માફ કરી દેજે બેટા. કદાચ મારાથી નિર્ણય લેવામાં કઈ ભૂલ થઈ હોય તો હું તને હાથ જોડીને માફી માંગુ છું બેટા. તમારો વાંક નથી બાપુ, નથી તમારો વાંક. પણ આ હંધાય મારી બેનને ખાલી સંતાન હાટ થઈને ઘરમાં લાવ્યા છે. હું મોટી બેન છું એની, મા સમાન. એનું જીવન નરક નહીં બનવા દઉં. કંઈક રસ્તો કરે આનો. જય શ્રી કૃષ્ણ બાપુ. શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, તારી બે દીકરીનું ધ્યાન રાખજો. હું કહું છું હવે તને કઈ વાંધો નથી ને? ના, હા હા, મા બનવાની અનુભૂતિ જ્યારથી થાય છે ને એ પછી મને કોઈ દુઃખ નથી. તારા મા બનવાની છે? પણ બનવાની તો મારી સૌત જ છે ને. હા, એક દુઃખ જરૂર છે કે મારી બેન હારે મેં બહુ ખોટું કર્યું છે. એટલે કાંઈ ખોટું નથી કર્યું. અમુકનો વિચાર કર, તું આ ઘરને વારસ આપવાની છે અને 3જો મહિનો જાય છે. બા કેટલા ખુશ છે, હે તારી બેને ખુશ થઈ છે કે સારું કર્યું. હું તો માં નહોતી બની શકે પણ તે કરી બતાવી. તું એની ઉપાધિ ન કરતી. ગોપીને હું કઈ કહું છું, તને લાગે છે તું એટલા ટાઈમ ત્યાં રહેશો એને ઘરમાં મેં ક્યારે હેરાન કરી? મારા બા એને કઈ કહે છે એ કામ કરે એની રીતે કર્યા કરે, અને બીજું કઈ અમારે પંચાયત ન હોય ને યાર. કોઈ બીજું હોત તો નેહા કોઈ નાખત, પણ જ્યારે હગી બેન જ સૌતું હોય તો નેહા કોઈ કેમ નીકળે? ભલે બેન, હું ભલે દુખી રહી પણ તું તો સુખી થઈ ગઈ ને. અને હવે તો તને હોત કિશન ગમવા માંડ્યા છે. મારા જ કરમ ભમરાડા તો દોષ કોને દેવો? ભગવાન તને રાજી રાખે. સારું, હા, તમે જે ઈચ્છતા હતા એ થઈ ગયું છે. હું તો ખુશ થયો છું બહુ. મેં મારા બાપુને આપેલું વસનને પૂરું પાડેલું છે. હા, આ બાળકનો જન્મ થઈ જાય એટલે તમે ને મારી બેન અરે આ બાળકની રેસો. હું આ ઘરમાંથી હંમેશ માટે ના ના એવી વાત ક્યાં કરીશો ગાંડા જેવી? અહીંયા રહેજે ને, તને કોણ ના પાડે છે કોઈ? અને ઈ નાના બાળકને કોઈ મૂકીને જાતું છે એમ? ગોપીને ભાવે ન ભાવે આ તારે ધ્યાન રાખવું પડે. અને ગોપી આ ઘરમાં રહે, એને કોઈ કાઢી નહીં મૂકે. બાળક આવી જાય ને તો એનું જે માન છે એમ જ રહે, અને તારું રહે. તું ઈ ઉપાધિ ન કરતી જ રહે. એટલે કાંઈ અમે ઓલા નથી, સમજી તું? હવે તું આરામ કર, અને કાંઈ પણ જોતું હોય ને તો મને કહેવાનું કા ગોપીને કહેવાનું. તારે હવે છે ને બહુ કામકાજ નથી કરવાનું કાંઈ, સમજી? સારું. હા, ધ્યાન રાખજે.
શું કહેવાય વિધિના લેખ તો જો આટલી માનતાઓ મેં રાખી મને ભગવાને એક સંતાન સુખનું આપ્યું અને મારી બેનને 3 મહિનામાં ગર્ભ રહી ગયો. તારા બહુ કેમ છે? સારું છે ને? હા બા, સારું છે. હા બા, હું કહું, હા મને કંઈક ખાવાનું મન થાય છે. અરે તો કયો ને, તમે માગો ઈ બનાવી દઉં. એ તમને શીરો બનાવી દઉં, લાપસી બનાવી દઉં, પછી સુખડી બનાવી દઉં. સુખડી તો બહુ અસલ હું બનાવું છું હો. અને કયો તો અડદિયાય બનાવી દઉં. બા મને ને હા કંઈક ખાટું ખાટું ખાવાનું મન થાય છે. ખાટું ખાવાનું મન થાય? આ તો બા, મારી વહુ ને કવા. અરે આપણા ઘરમાં અથાણા ને બધુંય પડ્યું છે, ઓલા આથેલા લીંબુ ને બધુંય. તમ તમારે એ ફરીસમાં પડ્યું, લઈને ખા જ મંડો તમ તમારે હો. ભલે. વાહ, મારી હાહુ મારી બેનનું આટલું બધું ધ્યાન રાખે છે. આટલો હેત, આટલો પ્રેમ, આટલો વાલ મેં મારા હાટું તો ક્યારેય ન જોયો. પણ ક્યાંથી જોઉં? હું થોડી એમના બાળકની માં બનવાની છું. એ સુખ તો મારી બેન આપવાની છે ને. સારું જ થયું બાપુ, તમે જે નિર્ણય લીધો ને સારો લીધો. મને હતું કે મારી બેન અહીંયા દુઃખી થશે. ના, મારી બેનને તો બહુ સારી રીતે હાચવે છે. હા, આજ તમે કઈ બનાવવાના છો? અરે તું તારે જે ખાવું હોય મને કે, એટલે હું બનાવી નાખું. હા, મને છે ને, અરે કયો તમ તમારે, બીના વગર બોલ. તું તારે તું કે ઈ બનાવી દઉં તને. મને મોહનથાળ બહુ ભાવે. હે? હાસા ઘીનો મોહનથાળ પોસો પોસો હોય ને તો મને બહુ ભાવે. હા તો તને મોહનથાળ બનાવી દઉં બેટા, બોલતી હું નથી. હાલો હમણાં આ બધું કાઢીને બનાવવા માંડું તું તારે હો. અને જો છે ને, પણ હવે તારું ધ્યાન રાખજે હાલવા ચાલવામાં ને બધે હો ને બેટા. ઓલીએ તો કાંઈ નો હારા સમાચાર આપ્યા કે નો અમને કોઈ કાંઈ વસ્તુ આ કરવા દીધી. આ તું તો છે ને તે અમારે હારા પગલાંની આવી છે, એટલે જો આ હારા સમાચાર મળી ગયા અમને હો. ખમા માર બહુને. વાહ, જે હોય હે, પણ મારી બેનને તમે એવી રીતે ન કહો. હા હશે, નહીં કહું. તું કાંઈ નો દુઃખ લગાડતી હો, નહીં કહું તું તારે. સારું, હું જાઉં છું. હા હા, તું આરામ કર, જા જા આરામ કરો. હાઈશ, હવે ભગવાને અમારી સામે જોયું. હવે તો અમારે વારીસ આવશે ઘરમાં. અરે ભલે ને હું કહું છું દીકરી આવે કે દીકરો, પણ એક સંતાન તો અમારા ઘરમાં રમતું થાય અને હું રમાડીશ. ઘરમાં અંધાઈ ખુશ છે. આજથી 3 મહિના પહેલા એવી રાત હતી કે જેમાં આ ઘરનું વાતાવરણ હાવ નોખું જ હતું. કકડાટ, દુઃખ, એકબીજા હાટું વેર. અને આજે કિશન, મારા હાહુ એટલા બધા ખુશ છે ને કે એમની ખુશી જોઈને હવે મને બીક લાગે છે. નહીં ને મને મારી જ બેનથી બળતરા થઈ તો ગમે એમ તો એ મારી સોત છે. એના બાળકને જોઈને હું જેરવી ન હોય કીધું ક્યાંક, અને એના બાળકથી અને મારી બેનથી વેર બંધાઈ ગયું તો હા, હું આમાંય તે એ બેને હારે નથી જોઈ શકતી. એના કરતા એક કામ કરું તો હું કૂવો બોરી લઉં.
હા આમે તે હું આ ઘરમાં મારી બેનના બાળકના આવ્યા પછી મારું કંઈ માન રહેશે? આજે માન નથી દેતા તો કાલ સવારે હું દેવાના? આ હંધાઈને નડવું ને એના કરતા તો મરી જવું જ સારું છે. પણ બેન, તારી આ બેન તને સેલી ઘડીએ બદુવા નહીં દે, શ્રાપ નહીં દે. આશીર્વાદ આપું છું તને કે તું ને તારું બાળક સુખેથી રહો, તું ને તારું બાળક તંદુરસ્ત રહો, તારું સંતાન જે થાય ચિરંજીવી થાય. ભલે મારી સોચ શું તોય વધામણા લઉં છું તારા. મારા હાહરિયાને હું તો સુખી ન કરી શકી, પણ તું કરજે. હાલ ગોપી, આ ઘરમાં તારા અંચળ પૂરા. ઓ ડીંગલો, ઓ કલાચા, ઓ કલાચા. કિશન, હા, આજ મારી બેન જીવતી હોત ને તો આ ખુશીમાં કેટલો વધારો થતો હોત. આજ હું ખુશ તો છું કે મેં સરસ મજાની ઢીંગલીને જન્મ આપ્યો, પણ હારો હાર એ દુઃખ પણ છે કે મારી બેન આ ઘરમાં નથી. એ પણ હું કામ દુખી થાસ તું? હે? અને એ વાતને 6 મહિના થઈ ગયા, હજી તું ઈ વાત લઈને બેઠી છો? મૂક ને એ લપ. અરે અત્યારે દુખી થવાની કઈ જરૂર નથી બેટા. જો તે છે ને તારી બેન માટે જે કર્યું ને એ સારું જ કર્યું છે, એમાં તું દુઃખ ન લગાડીશ. અને એમાં તારો કાંઈ વાંક નથી અને અમારી પણ કાંઈ ભૂલ નથી. કા બેટા? હા તો હું અમે તો ખાલી તારી બેન પાસે એક સંતાનની જ આશા રાખી હતી બેટા. અમને એવી નહોતી ખબર કે એ આવું પગલું ભરી લેશે. બા, મને તો હતું કે આ ઘરમાં ભલે મેં મારી મોટીની જગ્યા લઈ લીધી, આ બાળકનો જન્મ થતાની વેત જ આ બાળક એના ખોળામાં આપી અને હું મારો માર્ગ શોધી લેત. બસ બેટા બસ, હવે ગઈ વાતોને યાદ કરી અને આ લોકોની ખુશીના દિવસોમાં હું કાં ના બધું બોલે તું? જે સત્ય છે એને સ્વીકારી લે બેટા. અને બેટા એ વાતને હવે 100 મહિના થઈ ગયા છે, હવે તમે એ બધી વાત ભૂલી જાઓ. અને બેટા, બેન એના નસીબ ભોગવીને જતી રહી, તું તારા નસીબ ભોગવે છે અને હું મારા નસીબ ભોગવું છું બેટા. ભગવાને તારા પરિવારને ખુશી આપી છે ને, તો એ ખુશીમાં સામેલ થઈ અને તારું જીવન જીવતા શીખી જજે. અને જો ને, ભગવાને તને કેટલી સરસ ઢીંગલી આપી છે. અરે આમ તો જો, હે આ બે હું મારી ગોપી જ લાગે છે. એનું નાક જો, એનું મોઢું જો, હે આ ગોપી જ છે. મોટી જે વાત છે હો. અને રૂપાળી એ કેવી છે? આજ મારી મોટી જીવતી હોત ને તો આને લઈને આખા ફળિયામાં આટા મારતી હોત. તારા હવે મૂક ને એ વાત. હા ગોપીને અમે આપણે કોઈ એવું નહોતું કીધું કે તું આવું પગલું ભરજે. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. અને હું કહું છું, તમે આવ્યા છો ને હારવાર, તો હા આ ડીંગુડીનું નામ પાડવાનું બાકી છે. હા. તમે એ કહો કે આનું નામ હું રાખવું છે. હું રાખશું નામ આનું? કયો તમે બે ભાઈ? હું કહું? હા હા કયો. મારી દીકરીનું નામ છે ને એક જ રહે, ગોપી. મારા મનની વાત ચોરી લીધી બેટા તે. ઈ તો વધારે સારું. હું ગોપી જ રાખવાનો હતો. સૌની કિશન, આ ગોપી નામ આપતા વેત જ કેવી હશે છે. હા ડીંગલો કેવી દાંત કાઢે છે. એનું નાક તો અસલ ગોપી જેવું છે. જો તો ખરા.